બનાસકાંઠાના અમીરગઢ હાઈવે પરથી એલસીબીએ 1 કરોડ ઉપરાંતનો દારૂ ઝડપી પાડ્યો છે। રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવી રહેલા સિમેન્ટના ટ્રેલરમાં 95 લાખ ઉપરાંતનો દારૂ લઈ જવાતો હતો। વિદેશી દારૂની 1256 પેટી, જેમાં 21,768 બોટલો ઝડપી પાડવામાં આવી છે। એલસીબીએ બાતમીના આધારે અમીરગઢ હાઈવે પરથી દારૂ ભરેલા ટ્રેલરને કબજે કરી અને મુદ્દામાલ ઝડપ્યો છે। અમીરગઢ બોર્ડર પરથી પસાર થયેલા દારૂ ભરેલા ટ્રેલરને એલસીબીએ ઝડપી લીધું છે। ટ્રેલર સહિત 1.15 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે દારૂ સાથે મુદ્દામાલને જપ્ત કર્યો છે। અમીરગઢ પોલીસ મથકે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે।